બીલીમોરા શ્રાવણ માસે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભવ્ય મેળાની તૈયારીઓ પૂરજોશમાં. જલપરી અને થ્રિલિંગ રાઇડ્સ રહેશે મુખ્ય આકર્ષણ. પવિત્ર શ્રાવણ માસના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ બીલીમોરા સ્થિત સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણી મેળાની ભવ્ય તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલનારા આ એક મહિનાના પરંપરાગત અને ઉત્સાહવર્ધક મેળા માટે મંદિર પરિસરમાં ભારે ધમાધમ જોવા મળી રહી છે. રાઇડ્સ અને વિશેષ આકર્ષણો. આ વર્ષે મેળામાં આવતા મુલાકાતીઓ અને બાળકો માટે વિશેષ આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. જલપરી શો. આ વખતનો મુખ્ય આકર્ષણ કેન્દ્ર જલપરીનો શો રહેશે, જે લોકોને એક નવો જ અનુભવ કરાવશે. રોમાંચક રાઇડ્સ. સાહસિકો માટે આ વખતે મિક્સચર, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન અને નાવડી, હોડી જેવી અવનવી રાઇડ્સ મેળામાં ધૂમ મચાવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ઉમટી પડશે જનમેદની. બીલીમોરાનો શ્રાવણી મેળો આખા દક્ષિણ ગુજરાતમાં જાણીતો છે. દર વર્ષે અહીં લાખો ભક્તો અને પ્રવાસીઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને સાથે જ મેળાની મજા માણે છે. મેળારસિકો માટે ચટાકેદાર ખાણીપીણીના વિવિધ સ્ટોલ્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. નાના મોટા 1000થી વધારે વેપારીઓ રોજીરોટી કમાશે. વેપારનું ઉત્તમ માધ્યમ બની રહેશે. આ મેળો માત્ર મનોરંજનનું કેન્દ્ર નથી, પરંતુ આજીવિકાનું પણ મોટું માધ્યમ છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી નાના મોટા વેપારીઓ અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પોતાનો વેપાર કરવા આવે છે. આ ઉપરાંત સ્થાનિક નાના વેપારીઓ, ફેરિયાઓ અને કારીગરો માટે પણ આ મેળો વર્ષભરની સારી રોજીરોટી કમાઈ લેવાની એક સુવર્ણ તક પૂરી પાડે છે. હાલ મંદિર પ્રશાસન અને મેળા ગ્રાઉન્ડના આયોજકો દ્વારા સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અંતિમ તબક્કાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હાલમાં જ અતિભારે વરસાદને લીધે બીલીમોરા ખૂબ નુકસાન થયું હતું. હવે એક મહિના સુધી મેળો ભરાય છે તો લોકોને રોજગારી મળશે. દક્ષિણ ગુજરાત બ્યુરો. સલમાન શેખ.